જય મહાકાળી આપ સૌને। અત્યારે આપણે પહોંચી ગયા છે નાની રાસલી ગામે, જે પાવી જેતપુરથી લગભગ 2-3 કિલોમીટરના અંતરે હશે। અહીંયા બપોરે આપણે આવ્યા હતા પણ સાપ નહોતો દેખાયો। અત્યારે ફરી કોલ આવ્યો છે કે ભાઈ પાછો સાપ દેખો દીધો છે, તો અંદર ઘરની અંદર જઈશું, સર્ચ કરીશું, શોધીશું, ત્યારબાદ એને સક્સેસફુલી કેરફુલી રેસ્ક્યુ કરીશું। તારે આ બધું ટકા હરકાવું પડે। એ તો કરીએ અમે। ખાઈ જાઓ, ચાલો લો કેટલે ખાતો હા યા પાટડું મેં તે વખતે જ બોલ્યો, પણ તમે જરી ખો ચવરે તાકા નહીં। મેં કીધું હો આ પાટડા તરે દેવ્યો હશે એમ કીધેલું। હા પણ તમે મંગજ જ કઈ બીજે દોડાવે તા શું કરવાનું। મેં તે વખતે જ કીધું હા વિનુભાઈ, મેં કીધું આ પાટડા તળે મને લાગે છે એમ, પણ આવ્યા કશું મોયના નહીં। મેં એટલે મને તે વખત ઓથી ખોદેલો ને ઓમેથી, એટલે મને ખબર કે અહીંથી ઉતર્યો એમ કીધું ને તો ઓફા બલાડું હતું, એટલે મેં નક્કી જોવાની જ, મેં કીધું આ પાટડા તરે ગયો રહેતો હશે કી નથી જેલો। ચાલો પછી બેડા ભેરો થાય ચાલવાનું જ વળી। હે શું કરશું બીજું? હે કઈ ધકાણા હો તું આયલા નહીં બપોરે ખબર છે? બાકી લાકડું કેલે લગી છે એવી આગળ નહીં હોય ને તો પેલફા કોઈક બીજા લાકડું આમે શું છે, પેલફા આવ્યું જરી કેમ ખાઈ લેવા જેવું છે। એટલે શું છે કે આવ્યું લાકડું પછી એમ કરીએ ખાઈ લેવા જેવું છે એમ, આવ્યું ખેંચી લે ને એમ પછી લાકડું એમ પાડીએ એમ નહીં પડી ખબર। લાકડું ઓથી નીકળ્યો ને કની પણ બસ લાકડું ઉથલાવવું પડશે એમ, નહીં તો પછી અહીંથી ઊંચું કરે એમ ઊંચું કરે ને પાછો દબાઈ તે ઉલટો અકરાવ્યો એમ કેવા માંગુ મેં। બસ હા હું હોનથી ઊંચું કરવા આવ્યું। सुना बाहर था ये ईट ना रहेला, ईट ना रहे हैं तू जोने भागी जैसे। अरे पेलू उसरे आ बाहर नहीं यार, तू हूँ जोर वगर नहीं बाहर जो हेठो। हाँ के पेलो बैटरी वारो कई जला तो पाछळ हूँ बैटरी मारा मारने बाहर जो केवू એમ સમજાયું હવે કે પછી આવ્યા ભોગડામ જેલો છે હું પા ભોગડું છે। હા હું તાઈ ભોગડું ભોગડામાં લાગી ગયો છે। તેરા ઘર આ પાટોડો નિરીક્ષણ કર લો પછી આ ટોકા એટલે પછી કઈથી ખબર પડે? મને તો આઈડિયા આવી જ જાય। એ ખબર નહીં પપ્પા વખત શું છે। તેરી બાજુ
સારું ને ચાલ મળી જાય એમ મળી ગયેલા સાલા ગઈ નહીં લા તો આપ જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણે જે સ્નેક બપોરે નહોતો મળ્યો પણ અત્યારે મળી ગયો છે. ખૂબ જ મોટી એવી સાઈઝનો આ કોબરા છે મિત્રો, જેને ઇંગ્લિશમાં કોબરા કહેવાય, ગુજરાતીમાં આપણે નાગ કહીએ છીએ ને ગામડાના આ વિસ્તારમાં ફેણીઓ કહેવામાં આવે છે. તો એને આપણે રેસ્ક્યુ તો કરી લીધો છે, પણ સાઈઝ થોડી મોટી છે મિત્રો, આપ જોઈ શકો છો. ઇઝીલી ફ્રીલી હેન્ડલ ના થઈ શકે એટલા માટે મેં સ્ટીક દ્વારા જ પકડી રાખેલો છે. સાઈઝની વાત કરીએ તો ખૂબ મોટો એવો આપ જોઈ શકો છો મિત્રો, ઘણો મોટો એવો નાંગ છે જેને આપ જોઈ શકો છો. જોઈ શકો છો આપ, સાઈઝ વધારે મોટી હોવાથી મેં એને ફ્રીલી હેન્ડલ નથી કરતો મિત્રો. જોઈ શકો છો આપ, ખૂબ જ મોટો એવો. બપોરે જ્યારે એમણે મને કીધું કે મોટો સાપ છે તો મને એની સાઈઝ એ લોકો કીધી એ પ્રમાણે ધામણ લાગેલો, પણ અત્યારે જોયો તો ખબર પડી ગયા ખૂબ જ મોટો એવો કોબરા હતો, જેને આપણે રેસ્ક્યુ કરી લીધો છે સફળતાપૂર્વક. પકડાયો ને હજુ ડબ્બુ હાલે છે. એમ ગાડી આવે છે કઈ આ બાજુની સાઈડ. હા, એને પેલું કેવું બધું ઠણક મેળેલી હોય એટલે નહીં અડકવાનું.